जिसने भी 24 घंटों में अपने लिए, अपने स्वास्थ्य के लिए 1 घंटा नहीं निकाला, उसे जीने का कोई हक नहीं है, उसे मर जाना चाहिए। आ बात मारी नहीं, मशहूर फिल्म अभिनेता अक्षय कुमारनी छे, जे स्वास्थ्य माटे खूब ज फेमस छे। पोताना अभिनयनी साथे साथे ते स्वास्थ्य माटेनो घणो प्रचार करे छे। आजे विश्व योग दिवस ने 2 दिवसनी वार छे, तो आ माटे मने अक्षय कुमारनुं वाक्य खूब ज याद रही गयुं छे કે જે વ્યક્તિ પોતાના માટે 1 કલાકનો સમય નથી કાઢતું, તે વ્યક્તિને જીવવાનો કોઈ અધિકાર નથી। થોડીક વાત વધુ કહેવાઈ ગઈ છે, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે વ્યક્તિનું શરીર છે તો જ તેનું અસ્તિત્વ છે જ તો જ આખી દુનિયામાં તેનું કાંઈ પણ બાકી બધું જ છે। કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પાયાની સાથે સાથે તેનું એક જે મેઇન બેઝ છે તે આપણું શરીર છે। એક અને માત્ર એક જ એવી વસ્તુ છે કે જેના કારણે તમે સ્વસ્થ રહી શકો છો, ફક્ત શારીરિક રીતે નહીં, માનસિક રીતે। અષ્ટાંગ યોગને જાણવું જોઈએ અને તેનાથી શારીરિક રીતે, માનસિક રીતે, બૌદ્ધિક રીતે કઈ રીતે તમે સ્વસ્થ રહી શકો તેના માટેના ખૂબ જ સારા સ્ટેપ આપેલા છે। તેનું પાલન કરો, તેને સમજો અને જીવનમાં યોગને ઉતારો। વિશ્વ યોગ દિવસ નિમિત્તે આપ સૌને એક આયુર્વેદ ડોક્ટર તરીકે ચોક્કસ કહીશ કે યોગ અને સારવારનો જ્યારે સમન્વય થાય છે ત્યારે વ્યક્તિ ખૂબ જ સારી પરિણામ મેળવીને સાજો થાય છે। આ વાત તો સાજા થવાની છે, પરંતુ વ્યક્તિ બીમાર જ ન પડે તો બીમાર ન પડે તેના માટે યોગ માત્ર એક અને માત્ર એક એવું સાધન છે કે તેનાથી વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે। યોગ એક અને માત્ર એક જ એવી વસ્તુ છે કે જેના કારણે તમે સ્વસ્થ રહી શકો છો, ફક્ત શારીરિક રીતે નહીં, માનસિક રીતે। અષ્ટાંગ યોગને જાણવું જોઈએ અને તેનાથી શારીરિક રીતે, માનસિક રીતે, બૌદ્ધિક રીતે કઈ રીતે તમે સ્વસ્થ રહી શકો તેના માટેના ખૂબ જ સારા સ્ટેપ આપેલા છે। તેનું પાલન કરો, તેને સમજો અને જીવનમાં યોગને ઉતારો। વિશ્વ યોગ દિવસ નિમિત્તે આપ સૌને એક આયુર્વેદ ડોક્ટર તરીકે ચોક્કસ કહીશ કે યોગ અને સારવારનો જ્યારે સમન્વય થાય છે ત્યારે વ્યક્તિ ખૂબ જ સારી પરિણામ મેળવીને સાજો થાય છે। આ વાત તો સાજા થવાની છે, પરંતુ વ્યક્તિ બીમાર જ ન પડે તો બીમાર ન પડે તેના માટે યોગ માત્ર એક અને માત્ર એક એવું સાધન છે। 21 દિવસ ફક્ત તમે આ સમયને કાઢશો ને તો આ વસ્તુ તમારા રૂટીનમાં વણાઈ જશે અને સ્વસ્થ રહેવા માટે તમને કોઈ નહીં રોકી શકે। વિશ્વ યોગ દિવસની મંગલ કામના સાથે સૌને વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ। સ્વસ્થ રહો, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય।